જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામના 18મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શ્રી શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાના 18મા અધ્યાયના મહાત્મય અને ફળ વિશે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરતા આ કથા કહી સંભળાવી. એક વખતે સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા દેવોની સભા ભરી વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં શ્રી વિષ્ણુનો એક પાર્ષદ ત્યાં આવ્યો. તે પોતાની સાથે 1000 આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો. ઇન્દ્રે આ જોયું. તે આશ્ચર્ય પામ્યો. તેને કંઈક ગભરામણ થઈ અને તે વાતો કરતો કરતો નીચે ઢળી પડ્યો. વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલ પુરુષને ઇન્દ્રના સિંહાસન પર બેસાડ્યો. સભામાં બેઠેલ દેવો આ નવા આવનારા પુરુષને માન આપવાના હેતુથી ઊભા થઈ સન્માન કર્યું. તેને આવકાર આપવા અર્થે મંગલ ગીતો ગવાવા શરૂ થયા ને નૃત્ય ગાન પણ થવા લાગ્યા. ઇન્દ્ર ભાનમાં આવતા તેને ભાન થયું કે મારી પાસેથી મારું સિંહાસન છીનવી લેવામાં આવ્યું છે. આથી તે વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો ને પોતાનો શો અપરાધ થયો જેથી તેને સિંહાસન છોડવું પડ્યું તે બાબતમાં ખુલાસો પૂછ્યો. આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ ગીતાજીના 18મા અધ્યાયનો રોજ નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક પાઠ કરતો હતો. તેના પુણ્ય બળે તે 1000 આંખો ધરાવતો થયો. તે ઉપરાંત તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો. જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્ય બળે પાછા સિંહાસનને આવી શકશો. આથી ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે જઈ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. ધીમે ધીમે તેમનું પુણ્ય બળ વધતું ગયું. તેમને હવે ઇન્દ્રાસન કરતા વૈકુંઠ લોકની તાલાવેલી થઈ ને છેવટે તે વૈકુંઠ લોક પામ્યા. બોલો કૃષ્ણ ભગવાનની જય.